શું ચાલે બધાને મજામાં ને? ચલો ભાઈ, આજે હું તમારા માટે લઈને આવ્યો છું આંકડાશાસ્ત્ર. આગળ તમે સંભાવના ચેપ્ટર જોયું તો કોઈ નહીં, એક વાર જોઈ લેજો. કારણ કે ભાઈ સંભાવના અને આંકડાશાસ્ત્ર એ સંભાવના 14 માર્ક્સનું ચેપ્ટર છે અને આંકડાશાસ્ત્ર એ આપણું 16 માર્ક્સનું ચેપ્ટર છે. જો તમે બંને ચેપ્ટર જો કમ્પ્લીટ થઈ જશે તો તમારા બોર્ડના પેપરની અંદર તકલીફ પડશે નહીં. ભાઈ મજા થઈ જાય, બરોબર છે? ચલો આજે આપણે મજા કરીએ. કયા ચેપ્ટરમાં? તો આંકડાશાસ્ત્રમાં. કેટલા માર્ક્સનું છે? 16 માર્ક્સનું છે. બોર્ડ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, તો જવું જોઈએ નહીં, બરોબર છે? ચલો ભાઈ આંકડાશાસ્ત્રની ચર્ચા કરીએ આપણે. ભાઈ આંકડાશાસ્ત્રની અંદર ટોટલ કેટલી રીતો છે? તો ભાઈ યાદ રાખજો, આંકડાશાસ્ત્રમાં ટોટલ 3 રીતો છે. કઈ કઈ? ભાઈ પહેલી છે આપણી મધ્યકની, બરોબર? તો મધ્યકને કોના વડે દર્શાવાય? તો x બાર વડે દર્શાવાય. આપણી બીજી રીત છે બહુલકની. બહુલકને કોના વડે દર્શાવશું? z વડે. અને ત્રીજી રીત છે આપણી મધ્યસ્થની, અને એને દર્શાવાય m વડે. 3 રીતો થઈ ગઈ. કઈ રીતોથી? મધ્યક, બહુલક અને મધ્યસ્થ. યાદ રાખજો, બહુલકની અંદર ખાલી એક જ રીત છે, એટલે આપણે જે પેટા પ્રકાર કહીએ એ. કેટલી રીત છે ભાઈ બહુલકની? એક જ રીત છે, બરોબર છે? અને ભાઈ મધ્યસ્થની કેટલી છે? એક જ રીત છે. પણ મધ્યકની ટોટલ 3 રીતો છે. તો તમારા ભાઈ આખા ચેપ્ટરમાં ટોટલ કેટલી રીતો ભણવાની થશે? ખાલી 5. મેન રીતો 3, મધ્યક, બહુલક અને મધ્યસ્થ. અને એની પેટા રીતોની વાત કરીએ તો ભાઈ આ બેવાની તો ઓલરેડી એક જ છે, એટલે એની પેટા રીત કોઈ કહેવાય જ નહીં. બટ મધ્યકની 3 રીતો ભેગી થાય. કેટલી? 3. કઈ જોઈ નાખીએ સાહેબ. જો ભાઈ મધ્યકની ભેગી થશે પહેલી પ્રત્યક્ષની રીત. ભાઈ પ્રત્યક્ષની રીત થઈ. બીજા નંબરમાં રીત થઈ આપણી એની ધારેલો મધ્યક. અને એની ત્રીજી રીત થશે પદ વિચલનની. કેટલી રીતો થઈ ભાઈ? 3. કઈ? એક પ્રત્યક્ષની રીત, એક ધારેલા મધ્યકની રીત, ત્રીજી થી આપણે પદ વિચલનની રીત. ટોટલ 3 રીતો થઈ ગઈ. હવે 3 રીતોના પહેલા સૂત્ર જોઈ લઈએ કે ભાઈ સૂત્ર કયા છે અને એ સૂત્રમાં શું છે અને એ સૂત્ર ક્યારે વપરાશે, બરોબર? જો ભાઈ સૂત્ર આવડતું હોય પણ આપણને ખબર ના હોય ને કે આ સૂત્ર કઈ જગ્યાએ વપરાય, આપણે ધંધે લાગી જઈએ. સાદી સિમ્પલ. હું કહું છું એને ઓફલાઈન બેચમાં દખા.com. થાય ના થાય જ લ્યા. સૂત્ર એટલું આવડવું જરૂરી નથી. સૂત્ર આવડવું અને એને કઈ જગ્યાએ ઉપયોગ કરવો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શું ખબર પડી ને? ચલો ભાઈ આપણે આગળ જઈએ. તો ભાઈ પ્રત્યક્ષની અંદર સૂત્ર શું થાય? તો x બાર બરોબર, કારણ કે ભાઈ x બાર કેમ? કારણ કે આપણે મધ્યકની રીત કરીએ છીએ એટલા માટે x બાર, બરોબર છે ને ભાઈ? તો સૂત્ર શું થાય? x બાર બરોબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi. ભાઈ આ એફ લખ્યો છે મેં, તમને એફ તો ખબર પડે છે ને ભાઈ? અને ઘણા છોકરાને આ એફમાં ખબર નથી પડતી હે, પણ આ બહુ એફ છે, આ બંને એફ છે. જો ભાઈ સિગ્મા એટલે શું? ભાઈ સર્કલ કઈ બતાવું છું. એક કામ કરો, પહેલા સૂત્રો લખી દઉં, પછી આની અંદર જે ડિટેલ્સ છે સૂત્રની એ બધી તમને કરાવડાવું છું. બટ વિડીયો સ્કીપ કરશો તો પ્રોબ્લેમ થશે. પ્રસ્તાવના સૂત્રો કઈ જગ્યાએ વાપરવાનું છે એ કમ્પ્લીટ જોઈ લો વિડીયોમાં, તો ભાઈ આગળ ચેપ્ટરમાં તકલીફ ના થાય. જો દોડીને આગળ જતા રહે ને ભાઈ તો ડખો થાય, બરોબર છે? ચલો ભાઈ બીજું સૂત્ર છે x બાર બરોબર ધારેલા મધ્યકનું. સૂત્ર શું થાય? તો a પ્લસ સિગ્મા fi di अपॉन सिग्मा fi. भाई याद રાખજો, सिग्मा fi બંનેમાં કોમન જ રહેશે. જો કે ત્રીજા સૂત્રમાં બી કોમન જ રહેવાનું છે, બરોબર છે? એ આપણે ધારેલા મધ્યકમાં 9 આવ્યો, અહીં xi હતો ખાલી અહીં di થયો, બીજો કોઈ જ ફરક પડતો નથી, બરોબર છે ને ભાઈ? આપણે બીજું સૂત્ર જોઈ લઈએ. ધારેલા ભાઈ આ થોડુંક હું રફ કરી દઉં છું તમને થોડુંક દેખાય એટલા માટે. ચલો ભાઈ આ ત્રીજું સૂત્ર છે, અહીં લખું છું ત્રીજું સૂત્ર પદ વિચલનનું. ભાઈ આ સૂત્ર અહીં લખું છું. સૂત્ર શું થાય ભાઈ? તો x બાર બરોબર a વત્તા સિગ્મા fi ui अपॉन સિગ્મા fi ગુણ્યા h. સાહેબ મને એ સમજાવો કે આ બધી વસ્તુ શું છે? સાહેબ મને તો બધું નવું દેખાય છે. સાહેબ આ શું છે? સિગ્મા. એને શું કહેવાય? સિગ્મા.
બટ એક કામ કરીએ, સૂત્રો પેલા તમે આખા લખી દો ચોપડાની અંદર, તમારી નોટબુકની અંદર. હું તમને બધા સૂત્રો કમ્પ્લીટલી શીખવાડું છું કે ભાઈ ઉપયોગ શું શું છે અને આને શું કહેવાય. બરોબર છે, લખી દો પહેલા. ભાઈ સૂત્રો તમે લખી દીધા. બરોબર છે, હવે આપણે એક એક સૂત્ર જોઈએ કે ભાઈ કયા સૂત્રમાં શું શું છે. જો ભાઈ આ શું છે ભાઈ આપણું સિગ્મા. એને શું કહેવાય? સિગ્મા કહેવાય. શું કહેવાય? સિગ્મા. સિગ્માનો મતલબ થાય સરવાળો. સિગ્માનો મતલબ શું થાય? સરવાળો. સિગ્મા એટલે આપણો સરવાળો થઈ ગયો. હવે બીજું આપણા જોડે છે એફઆઈ. એફઆઈ નો મતલબ થાય આવૃત્તિ. શું થાય? આવૃત્તિ. ખાલી એફ એકલો લખશો તો બી ચાલે, પણ ભાઈ આપણી ચોપડીની અંદર એફઆઈ લખેલો છે તો એફઆઈ આપણે લખવો પડશે. બરોબર છે ને ભાઈ? તો ભાઈ એફ નો મતલબ થાય એટલે મીન્સ કે એફઆઈ નો મતલબ થાય આવૃત્તિ. શું થાય ભાઈ એફઆઈ નો મતલબ? એફઆઈ નો મતલબ થાય આવૃત્તિ. બરોબર છે. એના પછી એક્સ આઈ. સાહેબ એક્સઆઈ નો મતલબ શું થાય? તો એક્સઆઈ નો મતલબ થાય મધ્ય કિંમત. એક્સઆઈ નો મતલબ શું થાય? મધ્ય કિંમત. સાહેબ કોની મધ્ય કિંમત બતાવું છું ભાઈ. પેલા તમે સમજી લો કે ભાઈ કોણ શું કહેવાય, પછી હું તમને દાખલાની અંદર ટોટલી વસ્તુ બતાવે કે ભાઈ મધ્ય કિંમત કઈ છે, આવૃત્તિ શું છે. બરોબર છે. જો ભાઈ આની અંદર તમારા પતિ યુ સિગ્મા એટલે સરવાળો. ત્રણ સૂત્રની અંદર સિગ્મા છે. સિગ્મા એટલે સાતો સરવાળો થાય ભાઈ. બરોબર છે. એફઆઈ. જો ભાઈ દરેકની અંદર એફઆઈ છે. એફઆઈ નો મતલબ શું થાય? આવૃત્તિ. બરોબર છે. એના પછી એક્સઆઈ, ડીઆઈ અને યુઆઈ. એક્સઆઈ નો મતલબ થાય મધ્ય કિંમત. ડીઆઈ નો મતલબ થાય ભાઈ ડીઆઈ તમારે શોધવો પડશે. તો ડીઆઈ તમે કઈ રીતે શોધશો? હું ભાઈ થોડું સાફ કરીને તમને બતાવું છું. બરોબર છે. તમે ડીઆઈ કઈ રીતે શોધશો? તો આપણે ડીઆઈ શોધશું એક્સઆઈ માઇનસ એ. જો ભાઈ આની અંદર એક્સઆઈ આવ્યું તો ભાઈ એક્સઆઈ શું છે આની અંદર? મધ્ય કિંમત. અને ભાઈ એ શું છે? તો આપણો એને કહેવાય ધારેલો મધ્યક. શેમાંથી ધરાય ભાઈ? આ ધારેલો મધ્યક શેમાં ધરાય? એક્સ માંથી. સોરી એક્સઆઈ માં ધરાય. બરોબર છે ને ભાઈ? તો ધારેલો મધ્યક ધરાશે એક્સઆઈ માંથી. તો ડીઆઈ શોધવું હોય તો તમારું સૂત્ર થઈ જાય એક્સઆઈ માઇનસ એ. બરોબર છે. એના પછી આપણું આવ્યું યુઆઈ. બરોબર છે. ચલો ભાઈ આપણે યુઆઈ બી જોઈ લઈએ. હું આ બી વાળો પોર્શન ડીલે એટલે મીન્સ રફ કરી દઉં છું. હવે યુઆઈ શેનાથી જોવાશે? તો ભાઈ યુઆઈ જોઈએ. યુઆઈ નો મતલબ થાય એક્સઆઈ માઇનસ એ અપોન એચ. બરોબર સાહેબ? તમે તો એચ નહીં ના. એચ શું છે? એચ બી સમજાવું છું ભાઈ. એચ છે એ આપણી વર્ગ લંબાઈ છે. શું છે? વર્ગ લંબાઈ છે ભાઈ. આટલી વસ્તુ તમે યાદ રાખો. પણ શું કહેવાય એ મેં તમને કીધું છે, બટ એ વસ્તુને કઈ રીતે ઉપયોગ થાય એ હું તમને દરેક વસ્તુ દાખલાની અંદર સમજાવું છું. તો આટલું એક વાર જોઈ લેજો. જો આ જોઈ લેશો તો પ્રોબ્લેમ થશે નહીં. બરોબર છે. તો ભાઈ આ કમ્પ્લીટ વિડીયો જોઈ લેજો, કારણ કે તમને પ્રશ્ન કમ્પ્લીટ આવડતી હશે તો આગળના વિડીયોમાં પ્રોબ્લેમ થશે નહીં, દાખલામાં બી પ્રોબ્લેમ થશે નહીં. તો ચલો મળીએ ભાઈ દાખલાની અંદર તમને.